તો આવતા અઠવાડિયા માટે શું પ્લાન છે? કારણ કે હવામાન પાસે આપણા માટે કેટલાક મોટા પ્લાન્સ છે. ક્યાંક તોફાનની ચેતવણી છે, તો ક્યાંક કાળઝાળ ગરમીની આગાહી. ચાલો જરા વિગતમાં સમજીએ કે આવનારા દિવસોમાં શું શું થવાનું છે. તો આપણા બધાના મનમાં જે સૌથી મોટો સવાલ છે કે ભાઈ આવતા સપ્તાહમાં હવામાન કેવું રહેશે? શું છત્રી કાઢવી પડશે કે પછી એસી સર્વિસ કરાવવાનો સમય આવી ગયો છે? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. જુઓ, આવનારું અઠવાડિયું કોઈ સાધારણ અઠવાડિયું નથી. એમાં બે તદ્દન અલગ અલગ હવામાનનો અનુભવ થશે. સપ્તાહની શરૂઆત થશે ભારે તોફાન અને વરસાદથી, અને જેવું એ પૂરું થશે કે તરત જ ગરમીનો પારો આસમાને પહોંચી જશે. સારું, તો સૌથી પહેલા વાત કરીએ તોફાન અને વરસાદની, કારણ કે દેશના કેટલાક ભાગોમાં હવામાનનું એક ગંભીર સંકટ આવી રહ્યું છે. તો ચાલો નજર કરીએ કે કયા રાજ્યોએ સાવચેત રહેવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં રવિવારે વરસાદ, વાવાઝોડું અને કરા પડવાની પૂરી સંભાવના છે. ઝારખંડની વાત કરીએ તો ત્યાં આ તોફાની માહોલ સોમવાર સુધી ખેંચાઈ શકે છે. અને હા, બિહાર બિહાર માટે તો 5 થી 8 એપ્રિલ સુધીની ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને બિહારની વાતને થોડી ગંભીરતાથી લેવી પડશે. અહીં 5 થી 8 એપ્રિલ દરમિયાન ભારે વાવાઝોડાની સાથે સાથે વીજળી પડવાનું પણ મોટું જોખમ છે. એટલે આ સમયગાળામાં બને એટલી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. બિહારમાં તો તોફાન કેટલું જોરદાર હોઈ શકે એનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે. પવનની ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાક. વિચારો, આટલી ઝડપે ફૂંકાતો પવન નાનું મોટું નુકસાન પહોંચાડી શકે છે. ઓકે, તો આ સમયરેખા આખી વાતને એકદમ સાફ કરી દે છે. રવિવારે મહારાષ્ટ્ર, સોમવાર સુધી ઝારખંડ અને પછી 5 થી 8 એપ્રિલ દરમિયાન બિહાર. આનાથી એકદમ ક્લિયર થઈ જાય છે કે કયા વિસ્તારના લોકોએ ક્યારે વધારે એલર્ટ રહેવાની જરૂર છે. ચાલો, તુફાનની વાત તો થઈ ગઈ. હવે વાર્તાનો બીજો ભાગ શરૂ થાય છે. જેવો આ તુફાની માહોલ શાંત થશે, તરત જ ગરમી પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દેશે. એવું સમજો કે જેવી આ તુફાની સિસ્ટમ આગળ વધશે કે તરત જ ગરમીનો પારો યુ-ટર્ન મારીને ઉપર ચડવા માંડશે. આ ફેરફાર એટલો ઝડપી હશે ને કે જાણે હવાને એક ઝાટકે પોતાનો મૂડ જ બદલી નાખ્યો હોય. અને આ ગરમી પણ બે તબક્કામાં વધશે. પહેલો તબક્કો શરૂ થશે 6 એપ્રિલથી, જ્યારે તાપમાન વધવાનું શરૂ થશે. પણ અસલી ખેલ તો શરૂ થશે એપ્રિલના બીજા અઠવાડિયામાં, જ્યારે ગરમી એકદમ આકરી બનશે અને કાળઝાળ ગરમીનો અહેસાસ કરાવશે. તો ચાલો આખી વાતને ફટાફટ ફરીથી સમજી લઈએ. પહેલી વાત, મહારાષ્ટ્ર, બિહાર અને ઝારખંડમાં તોફાનનો તાત્કાલિક ખતરો છે. બીજી વાત, ખાસ કરીને બિહારમાં પવનની ગતિ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. અને ત્રીજું, જેવું તોફાન શમશે, 6 એપ્રિલથી ગરમીનું મોજું શરૂ થશે, જે બીજા સપ્તાહમાં વધુ તીવ્ર બનશે. અને આ બધી માહિતી પછી એક મોટો સવાલ મનમાં આવે છે. પહેલા એકદમ ભારે તોફાન, અને પછી તરત જ આટલી તીવ્ર ગરમી. હવામાનના આટલા મોટા અને આટલા ઝડપી ફેરફાર માટે શું આપણે ખરેખર તૈયાર છીએ? આ વિચારવા જેવી વાત છે.